નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ચર્ચાની રણમાં સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે મહારાષ્ટ્રની સરકાર એટલે કે મહાવિકાસ અઘાડી પાર્ટીની જે ગઠબંધનની સરકાર છે તેનું સંકટ હજી સુધી ટળ્યું નથી. સંકટ વધુને વધુ ગહેરાતું જાય છે. જ્યારે એકનાથ શિંદે આની પાર્ટી એટલે કે એકનાથ શિંદે અને તેમના બળવાખોર ધારાસભ્યો જે છે એ મુંબઈથી નીકળી વાયા સુરત થઈ ગુવાહાટી પહોંચી ગયા છે અને બીજા કેટલાક ધારાસભ્યો પણ આ જ રૂટમાં નીકળીને પહોંચી ગયા છે. ત્યારે એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે 45થી વધુ ધારાસભ્યો તેમની સાથે જોડાઈ ચૂક્યા છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે આની કંપની એટલે કે શિવસેનાના જે પ્રમુખ છે એમની જે સરકાર છે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે, એ લોકો એવું કહી રહ્યા છે કે અમારી પાસે બહુમત છે. અને આ બધી વસ્તુમાં સંજય રાઉત જે વર્ષોથી શિવસેનાના અદના સૈનિક તરીકે, સેનાપતિ તરીકે, શિવસેનાના સેનાપતિ કહેવાય, સૈનિકો તો આ બધા ધારાસભ્યો બધા છે, પરંતુ સંજય રાઉત એક સેનાપતિ છે. બાળા સાહેબ ઠાકરેના સમયથી એ સેનાપતિની ભૂમિકા અદા કરે છે અને કંઈ પણ હોય એના પ્રવક્તા તરીકે અથવા તો સંકટમોચક અથવા તો સલાહકાર તરીકે કામ કરતા હોય છે. ત્યારે તેમણે આજે એમનો સૂર બદલ્યો છે, એમણે આક્રમક સૂર અપનાવ્યો છે અને એમણે જે પ્રકારે પડકાર ફેંક્યો છે એકનાથ શિંદે આની કંપનીને એટલે કે બળવાખોર ધારાસભ્યોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હિંમત હોય તો મહારાષ્ટ્રમાં આવી જાઓ, મુંબઈમાં આવો અને અહીંયા આવો અને પછી આપણે ફ્લોર ઉપર ખરાખરીના ખેલ કરીએ. અમારી પાસે પૂરતું બહુમત છે, અમે અમારી તૈયારીઓ કરી દીધી છે, અમે પણ તૈયાર છીએ, અમે હારવાના નથી, જીતવાના છીએ. આટલો કોન્ફિડન્સ. અને આ કોન્ફિડન્સ ત્યારે જ આવ્યો કે જ્યારે શરદ પવાર એટલે કે એનસીપીના સુપ્રીમો સાથે બેઠક થઈ. એ પછી એમણે મીડિયા સાથેની વાતચીતમાં આ પ્રકારનું નિવેદન આપ્યું. આ નિવેદન આવતાની સાથે જ એકનાથ શિંદેના ગ્રુપના ધારાસભ્યો ભડક્યા. આમે ભડકેલા તો છે જ પહેલેથી, બળવો કરીને ચાલ્યા ગયા છે અને જે પ્રકારની નારાજગી છે તે ભડક્યા અને એમણે સામો પડકાર ફેંક્યો કે અમારી પાસે આટલા ધારાસભ્યો છે, ડેપ્યુટી સ્પીકરની સાથે અમે વાત કરીશું અને અમાને કોઈ પણ સંજોગોમાં કોઈ ડિસ્ક્વોલિફાય કરી શકે એમ નથી કે અમારી સામે પક્ષ પલટાના કાયદો જે છે એનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી કે પક્ષ પલટા કાયદાની જોગવાઈઓ હેઠળ અમને કોઈ સજા થઈ શકે એમ નથી, કારણ કે અમારી પાસે પૂરતું સંખ્યાબળ છે, 2/3 સંખ્યાબળ અમારી સાથે છે. આ પ્રકારની જે ચડસાચડસી ચાલી રહી છે ત્યારે મહાવિકાસ અઘાડીનું શું થશે, એ સરકારનું શું થશે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું શું થશે, એ એક પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. અને જે પ્રકારની વાટાઘાટો અથવા તો જે પ્રકારનું રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે રોજે રોજ, કલાકે કલાકે, 10-10 મિનિટે, તો જે પ્રકારના રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ એવું લાગે છે કે આ સરકાર લાંબુ ટકવાની નથી અને ટકી શકે એમ પણ નથી. કારણ કે જે પ્રકારની વાતો આવે છે, જે પ્રકારના રિપોર્ટ આવે છે અને જે પ્રકારે ઉદ્ધવ ઠાકરે સેના ભવનમાં એટલે કે શિવસેનાના વડામથકમાં બેઠકોનો દોર કરી રહ્યા છે, વર્ચ્યુઅલી બેઠક કરી રહ્યા છે, ધારાસભ્યો સાથે વર્ચ્યુઅલી બેઠક કરી, હવે આવતીકાલે આજે કોર્પોરેટર સાથે પણ કરીને પાછા આવતીકાલે એટલે કે શનિવારે પાછી બેઠક બોલાવી છે. અને જે પ્રકારનું વાતાવરણ છે એમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે મહાવિકાસ અઘાડીનું જે ગઠબંધન છે એ ગઠબંધન ગમે ત્યારે કડભૂસ થઈ જાય. કારણ કે જે પ્રકારનો આખી બેઠકો થઈ છે, આ જે પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોઈ એવી અદૃશ્ય હાથ છે, અદૃશ્ય હાથ ક્યાંક છે પાછળ કે જેને ધ્યાનમાં રાખીને આખું આ ઓપરેશન થયું છે અને આખું ઓપરેશન પાર પાડવાની યોજના બનાવવામાં આવી છે. કારણ કે 2019માં આપણે જોયું કે 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારથી લઈને સૌથી મોટો પક્ષ તરીકે ભાજપ આવ્યું મહારાષ્ટ્રમાં, પરંતુ ભાજપ સત્તા પર ના આવે, ભાજપના નેતા, ભાજપના મુખ્યમંત્રી ના બને, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી ના બને. અને જે પ્રકારે ચૂંટણી પહેલાં જે ગઠબંધન એનડીએમાં હતા શિવસેના અને એનડીએ સાથેનો છેડો ફાડી અલગ ચોકો રચી ચૂંટણી લડ્યા અલગથી અને 106 બેઠકની આસપાસની બેઠકો છે એ ભાજપને મળી, બહુમતથી દૂર હતી. એટલે શિવસેના સાથેનું ગઠબંધન તૂટી ગયું હતું. ભાજપે સત્તા પર આવવા માટે મોટો પક્ષ હોવાને કારણે સત્તા પર આવી શકે એમ હતું, પરંતુ સત્તા ના મેળવી શક્યા. અને શિવસેનાના સુપ્રીમો એટલે કે પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવું હતું, મુખ્યમંત્રી પદની લાલચ હતી અને તેના ભાગરૂપે તેઓ મુખ્યમંત્રી બનવા માટે તેમણે નવું ગઠબંધન કર્યું, એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું. કારણ કે જે પ્રકારનું એનસીપી અને કોંગ્રેસની વિચારધારા છે
અને જે શિવસેનાની વિચારધારા છે એમાં આસમાન જમીનનો ફરક છે. ત્યારે આખી જે રાજકીય સમીકરણો થઈ રહ્યા છે, રાજકીય સંકટ છે, મહારાષ્ટ્રમાં જે સરકારનું સંકટ છે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે, કારણ કે ભાજપે પણ જે પ્રકારે સત્તા પર આવવા માટે અનેક વખત પ્રયત્નો કર્યા પરંતુ ના આવી શકી અને આખરે 2.5 વર્ષ પૂરા થયા અને 2.5 વર્ષમાં જ આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે, સંકટ ઊભું થયું છે સરકાર સામે. ત્યારે હવે શું થશે એ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આજે 3 રાજકીય વિશ્લેષકોને બોલાવે છે. રાજકીય વિશ્લેષકોને એટલા માટે કે પોલિટિકલ પાર્ટીઝ હોય તો પોલિટિકલ પાર્ટીઝમાં જે પ્રકારનું ચર્ચા કરવી હોય, જે પ્રકારનું શું થશે એની જાણકારી મેળવી તો નથી થઈ શકતી. ત્યારે આજે આપણી સાથે જોડાયા છે વાસુદેવભાઈ પટેલ, રાજકીય વિશ્લેષક, રીનાબેન બ્રહ્મભટ્ટ અને પ્રશાંત ગઢવી. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલો સવાલ રીનાબેન તમને પૂછીશ કે મહાવિકાસ અઘાડી 2019માં સત્તા પર આવી, ગઠબંધન રચાયું અને સત્તા પર આવી. શિવસેનાની વિચારસરણી હિન્દુત્વની, એનસીપી અને કોંગ્રેસની વિચારસરણી તદ્દન વિપરીત. આ બધો શંભુ મેળો ભેગો થયો અને સરકાર ગઠબંધન કરીને સરકાર રચી. શરૂઆતથી જ ક્યાંક ને ક્યાંક વાંધા વચકા હતા. કોંગ્રેસને વાંધા હતા, એનસીપીને વાંધા હતા, શિવસેનાને વાંધા હતા, શિવસેનાના કેટલાક નેતાઓને વાંધા હતા. પરંતુ 2.5 વર્ષ સુધી સરકાર ડામાડોળ થતી રહી અને ઘણા બધા કૌભાંડો પણ આપણે જોયા છે આટલા વર્ષમાં, 2.5 વર્ષમાં. તો હવે એવું શું થયું કે શિવસેનાના એક વખતના સંકટમોચક કહેવાતા એકનાથ શિંદે એકદમ જ બળવો પુકારીને સુરત આવી ગયા ધારાસભ્યોને લઈને અને ત્યાંથી ગુવાહાટી જતા રહ્યા અને આખું જે પિક્ચર ઊભું થયું છે અત્યારે 45થી વધુ ધારાસભ્યો પોતાની સાથે હોવાનો શિંદે દાવો કરી રહ્યા છે. તો વાસ્તવિકતા શું છે? હવે શું થશે આ સરકારનું? જી, બહુ સાચી વાત છે આપની. એકચ્યુઅલી આ સરકાર જ્યાંની રચાવી ત્યારની એ દિવસથી જ ખરેખર મૂળમાં આમાં ક્યાંક પ્રોબ્લેમ હતો. કેમ કે આપે શરૂઆતમાં કહ્યું એમ વિચારધારા બે જ આખી થિયરી અલગ છે બંનેની. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના. કે શિવસેના જે છે એ હિન્દુત્વવાદી પાર્ટી છે અને એનો ચહેરો આખો અલગ છે, એની વિચારધારા અલગ છે. ત્યારે વિચારધારાથી વિપરીત જઈને જે પ્રકારે એને આ ગઠબંધન કર્યું ત્યારે તે દિવસથી જ એમના વિધાયકોમાં રોષ હતો. બીજી વસ્તુ કે લોકોમાં પણ એક મેસેજ જાય છે. કેમ કે તમે જુઓ તો મહારાષ્ટ્રમાં લગભગ અને ખાસ મુંબઈમાં શિવ સૈનિકોનું અને શિવસેનાનું ખૂબ જ મહત્વ છે. ત્યાં લોકો લગભગ પ્રાંતવાદમાં વધારે માને છે. તેથી એક સીધી વાત છે કે લોકોને એક મેસેજ જાય છે કે આ જે કરવામાં આવ્યું કોમ્પ્રોમાઇઝ સત્તા માટે જ કરવામાં આવ્યું છે. આપણે જોઈએ કે શિવસેના જે પાર્ટી છે એ રાજ ઠાકરેની બાલા સાહેબે જે બનાવી હતી એની બાલા સાહેબની પાર્ટી હતી અને ત્યાં હિન્દુત્વવાદી ચહેરા સિવાય કંઈ ચાલતું નહોતું, લોકો સ્વીકાર્ય પણ નહોતું. હિન્દુત્વવાદનો ચહેરો ગુજરાતથી પણ કદાચ મોટી લેબોરેટરી, આપણે ગુજરાતને લેબોરેટરી કહીએ છીએ, પરંતુ ગુજરાતથી પણ એક મોટું હિન્દુત્વનો જે ચહેરો કહી શકાય મહારાષ્ટ્ર અને મુંબઈ ખાસ. કેમ કે શિવ સૈનિકોની બોલબાલા છે. આજે પણ તમે જુઓ તો શિવ સૈનિકોનું નામ આવે ત્યારે લોકો ખૂબ જ એક વિશ્વાસથી, આસ્થાથી અને એક ભરોસાથી શિવ સૈનિકોને જુએ છે. ત્યારે આ સીધી વાત છે કે પહેલા દિવસથી જ આ ગઠબંધનનો સ્વીકાર લોકોમાં હતો નહીં. અને બીજી વાત કે એકનાથ શિંદે જે બાલા સાહેબ ઠાકરેના ખૂબ જ વિશ્વાસુ નેતા હતા અને તેમ છતાં એમને આ ખાસ તો પોતે જ ખરેખર તો મુખ્યપ્રધાનના દાવેદાર હતા. તેમ છતાં એમને સાઈડમાં કરવામાં આવ્યા અને ઉદ્ધવ ઠાકરે પોતે પોતાની મંશા સંતોષી અને બીજું કે એમના પુત્રને પણ તેઓ આગળ ધરી રહ્યા હતા. એકનાથ શિંદેને ક્યાંક સાઈડમાં કરવામાં આવી રહ્યા હતા. તેના કારણે આ પ્રશ્ન મુખ્ય તો સર્જાયો છે. બરાબર. વાસુદેવભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે એનસીપી ને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, શિવસેનાએ સરકાર બનાવી. કોંગ્રેસની વિચારધારા અલગ છે, એનસીપીની વિચારધારા અલગ છે. કોંગ્રેસ આટલા વખત સુધી શાંતિથી કામ કર્યા કર્યો હતો તો વાંધા વચકા થયા હશે અને જે પ્રકારનું આપણે જોયું કે સચિન વાઝે કેસ હોય કે પછી ત્યાં આગળ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે બદલીઓ છે, ખંડણીનું છે, એના બધા મામલા હોય, મંત્રીમંડળના કેટલાક સભ્યોના ત્યાં ઈડીના દરોડા, આખો જે ઘટનાક્રમ થયો બળવો કરવાનો, એમાં ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતીય જનતા પક્ષ ભાજપનો હાથ હોવાનું કહેવાય રહ્યું છે. કારણ કે જે પ્રકારે મુંબઈ ટુ ગુવાહાટી વાયા સુરત અને સુરતથી પણ ખાસ સ્પેશિયલ ચાર્ટર પ્લેન દ્વારા તમામ ધારાસભ્યોને મોકલવામાં આવ્યા. સુરતની 5 સ્ટાર હોટલમાં રૂમ બુક થયા, ગુવાહાટીમાં પણ ત્યાં પહોંચ્યા એટલે 5 સ્ટાર હોટલમાં રૂમ બુક થયા, ભાજપના નેતાઓ ત્યાં આગળ મળવા ગયા. આ વસ્તુ કેટલી સાચી છે? 2-3 સવાલ ભેગા કરી નાખ્યા.
રહ્યો ભારતીય જનતા પાર્ટીનો સવાલ, તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી થઈ તરત જ પરિણામો આવ્યા પછી સરકાર બનાવવા માટે જે એને પ્રયત્નો કર્યા હતા, બોટમ અનુભવી શકે એવી હદ સુધી જે વહેલી સવારે શપથવિધિ વગેરે જે થયો, અજીત પવારે જે ખેલ પાડ્યો, એટલે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પહેલેથી પ્રવૃત્ત છે. અને એમને તો શિવસેના પાર્ટી એટલી મજબૂત પાર્ટી છે કે શિવસેનામાં ગડબડ કરવી અથવા તો એક લડાયક પાર્ટી છે. કોંગ્રેસ, જો કોંગ્રેસના હાથમાં સૂત્રો હોત તો ક્યારે મહારાષ્ટ્રમાં સરકાર મધ્યપ્રદેશ જેમ પૂરી કરી નાખી. શિવસેનાને કારણે જ 2.5 વર્ષ ચાલી છે. સવાલ રહ્યો હવે શિવસેનાનો. મને એવું લાગે છે, આ તો મારી પાસે કોઈ ડેટા છે એવું નથી, પણ જે રીતે ધારાસભ્યો 10 ને 12 ને 15 ને 22 ને 44 સુધી પહોંચ્યું છે, તો મને હવે અડધા તો ભાઈ ઉદ્ધવ ઠાકરેના માણસો ત્યાં પહોંચી ગયા છે એવું મને લાગી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં બળવાખોરો, તો બળવો કહેવાય જ નહીં ને, તો પાર્ટીનો કબજો કહેવાય. 44 જણા અમારી સાથે, 56 જણા તો ચૂંટાયા છે. એમાં 44 એની સાથે હોય તો એનો અર્થ શું થાય? એનો અર્થ એવો છે કે ક્યાંક ને ક્યાંક મોટા પાયા તો શિવ સૈનિકો છે ને, આ લડાયક કોમ્યુનિટી છે આખી, અને લડવા ટેવાયેલી છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગુવાહાટીમાં ઘાટ ઘડી નાખશે. બરાબર. કારણ કે જે પ્રમાણે સંખ્યા વધે છે ને એ પ્રમાણે ડાઉટ પડે છે. કારણ કે બળવો તો હોય કે વનથડ કરવા મુશ્કેલ પડતા હોય છે, કે આવડો મોટો અને બળવો કેવી રીતે કહેવાય? પાર્ટીનો છે. એટલે બે સવાલ એવા છે કે જેમાં કદાચ મને એવું લાગે છે, અને જે પ્રમાણે આજે ભાઈએ પોતાનું જે ટેમ્પરામેન્ટ એટલું છે રાઉતે, એટલે લાગે છે કે ક્યાંક ને ક્યાંક છેડા બધા મળવાના શરૂઆત થઈ હશે. શિવસૈનિકો હંમેશા આવી રીતે જે રીતે અત્યારે ચાલે છે સીધે, પણ એમાં તો મહારાષ્ટ્રમાં શિવસેનાનું એટલું બધું જોર છે ને કે એનો સામે બળવો કરીને મહારાષ્ટ્રમાં રહેવું, જીવવું આ અઘરું પડે એમ. આ ગુજરાત નથી, અથવા તો કઈ કોઈ એવી કોંગ્રેસ જેવી પાર્ટી નથી, એટલે એમને તો છે જ. એટલે એ અત્યારે પણ જે કઈ કરી રહ્યા છે ને, ફૂંકી ફૂંકીને શ્વાસ પીતા હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે મહારાષ્ટ્ર અને શિવસેના આ બંને વિષય એવા છે કે એમાં બળવો છે ને બહુ અઘરો પડે. બરાબર. એટલે આખી જે ખેલ છે કદાચ કોઈ નવા જ પરિણામોમાં આપણને એનું રિઝલ્ટ જોવા મળે. ચોક્કસ ચોક્કસ. પ્રશાંતભાઈ, વાસુદેવભાઈનું એવું કહેવું છે કે ક્યાંક એવા સમીકરણો છે કે મહારાષ્ટ્ર છે, શિવસેના છે, બળવો એ અશક્ય વસ્તુ છે. નવા સમીકરણો જોવા મળે તો શું એવું કહી શકાય કે ઉદ્ધવ ઠાકરેની જ આ ચાલ હોય? કારણ કે હિન્દુત્વનો જે વરેલો પક્ષ છે, હિન્દુત્વના મુદ્દા પર જ વર્ષોથી કામ કરતું હતું શિવસેના. બાળા સાહેબ ઠાકરે હિન્દુત્વના મુદ્દાને લઈને આગળ વધતા હતા, અને એના આધાર ઉપર જ શિવસેના આખી તૈયાર થઈ છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેની જ રાજનીતિ હોય કે હિન્દુત્વના નામ ઉપર જે મત મેળવ્યા હતા, અથવા તો એમની જે છબી છે એ ખરડાઈ રહી છે, અને આગામી ચૂંટણીઓમાં ભારે નુકસાન થશે શિવસેનાને, ત્યારે ભાજપ સાથે ગઠબંધન કરવા માટે અને એનસીપી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે મહાવિકાસ અઘાડી, એ આ રીતે દૂર થઈ જાય, એ કારણસર જ આખો આ કારસો રચાયો હોય એવું લાગે છે તમને? એક આવી વાત વહેતી થઈ છે કે ભાઈ આ 2.5 વર્ષમાં ઉદ્ધવ ઠાકરેને પાછું ભાન થયું કે મારું ઓરિજિનલ હિન્દુત્વ મેં ગુમાઈ ચૂક્યો છું અને મારી એક છબી ખરડાઈ રહી છે. પણ તો ઉદ્ધવ ઠાકરેને કોઈ નથી બીજી રીતે બીવાની જરૂરત નહોતી. એ સ્પષ્ટ હવે જેવી રીતે ભાજપે કાશ્મીરમાં પીડીપી સાથે એક જ દિવસમાં ગઠબંધન તોડી નાખ્યું હતું, એ સ્પષ્ટપણે ગઠબંધન તોડી અને ભાજપના ખોળામાં બેસી શકતા હતા ડાયરેક્ટલી કહીને. કારણ કે આ તો પોતાની જાતને ખૂબ જ નીચા કરી રહ્યા છે. એટલે આવો દાવ તો એ ન રમે કે આખી શિવસેના કોઈકને કબજામાં સોંપવાની વાત થાય, આખું આધિપત્ય એકનાથ શિંદેના હાથમાં અત્યારે જઈ રહ્યું છે. એટલે આવો ખેલ ન રચે. જો ખેલ રચવો હોય તો સ્પષ્ટપણે, કારણ કે આમાં એમને કોઈના બાપથી બીવાની જરૂર નથી, કોઈ રીતે શરમ શેર રાખ્યાની જરૂર નહોતી. આ તો એ વખતે ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે કઈ અનબન થઈ અને એવું લાગ્યું કે હવે હમ થઈ ગયા છે ઉદ્ધવ ઠાકરે, જે ભાજપ સાથે ગઠબંધન નહીં કરે એનો ચાન્સ લીધો. અને શરદ પવારે ચોખ્ખી શરત મૂકી કે ઉદ્ધવ ઠાકરે જો આગેવાની કરવા તૈયાર થાય, એટલે કે પોતે મુખ્યમંત્રી બને, બીજા કોઈને નહીં. નહીતર એ જ વખતે એકનાથ શિંદે જ મુખ્યમંત્રીના દાવેદાર હતા શિવસેના તરફથી. ઉદ્ધવ ઠાકરે તો ઇલેક્શન બી નહોતા લડ્યા, જ્યારે એકનાથ શિંદે તો જીતેલા વિધાનસભ્ય હતા. તો માત્ર ને માત્ર ઉદ્ધવ ઠાકરે માટે ઉભું કરવામાં આવ્યું હતું. એટલે એ વખતે બી સત્તાની લાલચ નહીં, પણ બીજેપી સાથે ક્યાંક કોઈક અવરોધ ઉભા થયા છે, ક્યાંક કોઈક મંદુક થયું છે, ક્યાંક વાયદા વચન નિભાવવામાં આવી નથી રહ્યા, એની જાણ થતા ઉદ્ધવ ઠાકરે મક્કમ થયા હતા. પહેલું.
બીજું વાસુદેવભાઈની એક વાત બહુ સાચી છે કે આ મહારાષ્ટ્ર હું પહેલા દિવસથી કહું છું, જ્યારથી એ લોકો સુરતમાં આવ્યા ત્યારથી, કે ગુજરાત પવિત્ર અને સંસ્કારી ભૂમિ છે કે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ કાર્યાલયથી સીધા જ રાજ્યપાલને રાજીનામું આપવા જાય અને અહીંયા ખુલ્લી છાતીએ ફરી શકે, અહીંયા જનતા ફરવા દે છે. ત્યાં શિવસેના છે જેમની વિચારધારા, જેમની કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ આખી અલગ છે. એ બળવાખોર વાળી વાત આવે જ નહીં. અહીં તો સીધી એટલે જેને કહે ને આપણે અમુક શબ્દો વાપરી જ ન શકીએ અને એટલા માટે આ લોકો ત્યાં એક ગાને બે કટકા એવું તો કહી શકાય ને, એક ગાને બે કટકા. બસ એમ. બાકી જો તમારી પાસે બહુમત છે, તમે 2/3 કરતા વધારે છો, તો રાહ કોની જોવો છો? એક જ ફોનમાં રાજ્યપાલનો ટાઈમ માંગો, એમને આવીને અવિશ્વાસનો દરખાસ્ત મૂકી દો, ફ્લોર ટેસ્ટ કરી દો. પણ એમને ખબર છે કે થતા થઈ ગયું છે, હવે આનો યુ ટર્ન કઈ દિશામાં આવશે કોઈને ખબર નથી. અને તમે સમજો ઉદ્ધવ ઠાકરે પાછલા 2.5 વર્ષમાં પોતાનો સ્વભાવ બહુ બદલ્યો છે. હવે પાક્કા રાજકારણી થઈ ગયા છે. એ શિવ સૈનિક છે, એની સાથે રાજકારણી પણ છે. પહેલા એમણે બહુ જ શાંતિપૂર્ણ, વિવેકપૂર્ણ વાત કરી, મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની પણ વાત કરી. આજે કંઈક એમને સૂર બદલ્યા છે કે ભાઈ આ ભારે પડશે, દાગી વિધાયકો એનો હિસાબ ચૂકવવો પડશે. શરદ પવારે પણ ધીમે ધીમે એમનું વલણ ધીરે ધીરે બદલતા ગયા છે. એટલે ક્યાંક મને લાગે છે એકનાથ શિંદે જે ઉતાવળિયું પગલું કદાચ ભરાઈ ગયું હોય મભમમાં આવીને. અને બીજું કે હિન્દુત્વ તમે કરો છો તો એ બધી બધાને ખબર જ હતી. જે દિવસે મહાવિકાસ અઘાડી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તમે વિરોધ કરી શકતા હતા. એકનાથ શિંદેમાં એ વખતે જો હિન્દુત્વ જાગી ગયું હોત તો રાજીનામું આપી શક્યા હોત ધારાસભ્ય પદેથી, શિવ સૈનિક પદેથી, અને ભાજપમાં ખેમામાં જઈને બેસી ગયા હોત એ જ વખતે કે ભલે મને તમે કઈ ના આપો પણ મારે હિન્દુત્વને વળગી રહેવું છે, હું તમારા પક્ષ સાથે વિચારધારાથી જોડાઈ જઉં છું. જેવી રીતે આપણા ગુજરાતમાં ઘણા કોંગ્રેસીઓને અચાનક હિન્દુત્વ અને એની વિચારધારા લાગુ પડી જાય છે, એમને તો હતી વિચારધારા. એટલે આ બધો ખેલ કંઈક અલગ દિશાનો છે ચોક્કસથી. અને ભાજપ બી તમે જુઓ બહુ જ શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે, મેચ્યોર ચાલે છે, કોઈ સ્ટેટમેન્ટ નહીં, કોઈ ઉતાવળ નહીં. નહીતર એ વખતે અંધારામાં વંચાતું નહોતું તો પરાણે શપથવિધિ 5 વાગ્યામાં કરી હતી. અંધારું જ હતું ને, સૂરજ ઉગાડ્યો અંધારામાં, માંડ વાંચીને શપથવિધિ કરી હતી. અને બીજું જો બાગીની વાત કરો છો તો અજીત પવારે બહુ મોટી બગાવત કરી હતી, કશું જ નહોતું હાથમાં, તેમ છતાં એ વખતે શપથવિધિ કર્યા હતા, ડેપ્યુટી સીએમ નું પદ લઈ આવ્યા હતા. એટલે આ એક આપણા બધાની વિચારસરણીની બહાર ચાલી રહ્યો છે ખેલ. ક્યાંક એકનાથ શિંદેથી ઉતાવળિયું પગલું લેવાઈ ગયું છે. 2-3 દિવસ જવા દો. જો આ કાનૂની લડાઈ હશે તો 15 દિવસ ચાલશે. અને ખરેખર આ 2-3 દિવસમાં બધા પાસાને ચોખ્ઠા જો ખુલવા માંડશે તો હમણાં બધું દૂધનું દૂધ, પાણીનું પાણી અને ઘીના ઠામમાં ઘી પડી જશે. બધા પોતપોતાની રીતે જોતા રહેશે. 5 વર્ષ આ સરકાર ચાલશે. ચોક્કસ. રીનાબેન, તમારી પાસેથી જાણવા માંગીશ કે એનસીપીના સુપ્રીમો શરદ પવાર માટે સંજય રાઉતનું આજે નિવેદન હતું કે એ મહારાષ્ટ્રના રાજકારણના મોટા નેતા છે, ભીષ્મ પિતામહ છે. તો ક્યાંક શરદ પવારની ચાલ હોય આ બધી ઘટનાક્રમ જે થયો છે એમાં, અને જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે, અને કિંગ મેકર બનવા માંગતા હોય પાછા, કારણ કે એમનું વર્ચસ્વ સરકાર ઉપરથી જે પ્રકારે ઘટનાક્રમ આપણે 2.5 વર્ષમાં જોયું કે અનેક પ્રકારના કૌભાંડો, અનેક પ્રકારના વિવાદોમાં સરકાર સપડાઈ, અને એ વિવાદોમાં સપડાઈ અને એના કારણે સરકારની છબી ખરડાઈ. એમાં એનસીપી પણ છે, કોંગ્રેસ પણ છે, શિવસેના પણ છે. હવે આ છબી ખરડાઈ, એ છબી પાછી સુધારવા માટે આવું ગતકડું કર્યું હોય અથવા કરવા માટે પ્રેર્યા હોય એવું નથી લાગતું તમને? કે આની પાછળનો ઈરાદો પ્રશાંતભાઈ કહ્યું એમ સ્પષ્ટ બહુ ઝડપી દેખાઈ આવશે. પરંતુ વાત એક છે કે અસંતોષની જ્વાળા ક્યાંક તો છે જ. કેમ કે એકનાથ શિંદે જે પોતે એક મજબૂત દાવેદાર હતા મુખ્યપ્રધાનના, એમને બાય લાઈન કરવામાં આવ્યા, આદિત્ય ઠાકરેને આગળ કરવામાં આવ્યા. બીજી વાત કે એ છે કે ત્યાં એવું સાંભળવા મળે છે કે ઇવન તમે મામલતદાર લેવલના અથવા સામાન્ય અધિકારી લેવલના કોઈ પણ કામો હોય તો ત્યાં ધારાસભ્યના પાસે જ તમારે જવું પડતું હતું. એ સ્થિતિ આ પ્રકારની હદ સુધી એટલી સુધી બગડેલી હતી કે સીધું તમે કોઈને મળી ના શકો, અથવા તો તમારે વચ્ચે આ લોકોને રાખવા જ પડે ધારાસભ્યોને. મતલબ લોકોની એક સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી, કેમ કે લોકો શિવસેનામાં જે ભરોસો જોઈ રહ્યા હતા એનો બહુ ઝડપથી ભંગ થયો હતો. એક વાત તો. બીજી વાત કે સોરી એક મિનિટ. હેલો, હા જી, આવે છે અવાજ. જે આપનું ચિત્ર નથી દેખાતું પણ મને. ના, એટલે હું તો નહીં દેખાવું આપને. આ તમારી સાથેના જે 2 પેનલિસ્ટ છે ને એ લોકો જ દેખાશે, હું નહીં દેખાવું આપને.
ઓકે સોરી. એટલે વાત એવી છે કે આમાં પક્ષાંતર ધારો ખરેખર લાગુ પડે છે, પરંતુ જો 37 ધારાસભ્યો હોય તો એકનાથ શિંદે પોતે પક્ષાંતર ધારાથી બચી શકે છે. એટલે આમાં શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે એકનાથ શિંદેનો પક્ષ મજબૂત છે અને તેઓ ધારે તો શિવસેના પાસેથી એનું પોતાનું ચિહ્ન પણ લઈ શકે છે. એટલે આ કેટલી મોટી વાત છે કે બાળા સાહેબ ઠાકરે આજે આટલી મોટી પાર્ટી ઉભી કરી, અને તેમ છતાં તમે જુઓ કે જો અગર ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેનાનું ચિહ્ન, એનો આખો વારસો અને બાલા સાહેબ ઠાકરે કરેલી મહેનત પણ જો આ રીતે એડે જતી હોય તો સમજી શકાય એમ છે કે આ કેટલું મોટી ઘટના છે અને ભવિષ્યમાં એની અસર શું પડી શકે. એક વાત, પહેલી અસર એ પડી શકે છે કે એક તો પરિવારવાદનો અંત આવશે બાલા સાહેબ ઠાકરે પરિવારમાં. બીજી વસ્તુ એ છે કે એમણે જે પોતે બાલા સાહેબ ઠાકરે, આપણે બાલા સાહેબ ઠાકરેનું નામ લઈએ છીએ કેમ કે એમણે પોતે કિંગ મેકર હતા, એમણે પોતે સરકારો બનાવી છે, પરંતુ પોતે ક્યાંય સીધા ડાયરેક્ટ કોઈ સત્તામાં આવ્યા નથી. ત્યારે આ વસ્તુ એવી છે કે અહીંયા ઉદ્ધવ ઠાકરે પોતે સત્તામાં સામેલ થઈ ચુક્યા છે અને એમણે પોતાના પુત્રને પણ આગળ કર્યા છે. એટલે આખો મામલો અહીંયા એટલા માટે પૂછવામાં આવ્યો છે. ચોક્કસ. પ્રશાંતભાઈ, તમારી પાસે પાછું આવું. પરિવારવાદ, મહાવિકાસ અઘાડીમાં ત્રણેય ગઠબંધનના જે પક્ષો છે, શિવસેના, કોંગ્રેસ, એનસીપી, પરિવારવાદ, શિવસેના ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરેને પ્રોજેક્ટ કરવા માગે છે, રાજકારણમાં આગળ વધારવા માગે છે. એનસીપી શરદ પવાર અને પવાર પરિવાર, સુપ્રિયા સુળે, અજીત પવાર, આખો પવાર પરિવાર જોડાયેલો છે. કોંગ્રેસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પરિવારવાદની પાર્ટીઓની મહાવિકાસ અઘાડી. પરિવારવાદવાળી પાર્ટીઓના ગઠબંધનમાં જ કેમ આવા અસંતોષ થાય છે, આવા બળવા થતા હોય છે? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે એક તો આપણે જે અત્યારે જોઈ રહ્યા છે કે પરિવારવાદમાં પરિવારના કોઈ એક વ્યક્તિને માન સન્માન વધારે મળે, ઉંમરમાં નાના હોય, પોર્ટફોલિયો બહુ હેવી હોય, કંઈ બી થાય તો એમના થ્રુ જવું પડે. એટલે ડેફિનેટલી જ્યારે પાર્ટીને મોટી કરી હોય તો ખાલી એક પરિવારનો એમાં ભાગીદારી કે કન્ટ્રીબ્યુશન નથી હોતું, બહુ બધા લોકોથી પાર્ટી બનતી હોય છે. અને જ્યારે અલગ અલગ વ્યક્તિ પાર્ટીને એક ઝીરોમાંથી શૂન્યમાંથી સર્જન કરીને અલગ ફલક પર લઈ જતી હોય તો દરેક વ્યક્તિને એમ થાય કે હું પાર્ટી અને પાર્ટી એટલે હું, એ પેલું ફિલિંગ મળવી જોઈએ. એ ફિલિંગ પરિવારવાદમાં થોડી ઓછી મળતી હોય છે. પણ એની સાથે આ એક આખી જે ઘટના ઘટી એનાથી પણ શીખવાની જરૂર છે કે પરિવારવાદને આટલું પ્રાધાન્ય કેમ, કે ભાઈ છેલ્લે તો અમારો છે. અત્યારે કોઈ એક વ્યક્તિ બહારની ત્રીજી વ્યક્તિ, આમ ભલે એકનાથ શિંદે શિવ સૈનિક જ છે, પણ અડધી રાતે બધાને ઉઠાઈને લઈ જવા અને આખી પાર્ટીનું અધિપત્ય પોતાના નામે કરવા ઉપર આવી ગયા છે. અત્યારે બાલા સાહેબની શિવસેના પણ શિંદેની નવી સેના, એટલે શિંદે સેના ચાલુ કરવાના જયારે મૂડમાં હોય તો કેમ કે ભાઈ થર્ડ એક્સટર્નલ વ્યક્તિ આવી આપણી ઘરની, એટલે આપણી પાર્ટીને હાવી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણો એ જ પ્રશ્ન છે કે શિંદે સેનાને શિવ સૈનિકો કેટલા સ્વીકારશે? અત્યારે તમારી પાસે ધારાસભ્ય છે માત્ર 38 વ્યક્તિઓ છે, પણ એ 38 વ્યક્તિઓની પાછળ એક એક વ્યક્તિની પાછળ 2.5 લાખ જનતા છે. એ લોકો તમને સ્વીકારશે કે નહીં શિંદે સેના તરીકે? બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલા માટે હજી કોઈ નવો દાવ રમતા નથી. અને 37 નો આંકડો એ ઇમોશનલ એક અત્યાચાર છે, કારણ કે જો 2/3 થી નીચલો આંકડો આપે તો આ લોકો કોઈ પણ લીગલ એક્શન ઇમિડિયેટલી લઈ શકે, પણ લીગલ એક્શન લે એટલે અગેન એ પણ 20માં આવ્યા છે સરકાર બી. એટલે બધા ફૂકીને ચાલે છે. એકદમ ઉતાવળિયું પગલું નથી ભરવાનું. આજે એક નવો એક કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા આવી છે આપણી સામે કે 16 જણને ધારાસભ્ય પદેથી દૂર કરવા અને એમની સામે એક્શન લેવાનો ઠરાવ ડેપ્યુટી સ્પીકરને મોકલવામાં આવ્યો છે. એની ઉપર ડેપ્યુટી સ્પીકર એક્શન લેશે કે શું કરશે આપણને કાલે ખબર પડશે. પણ જો એ 16 ઉપર કંઈ બી એક્શન લેવામાં આવે અને એમને ગેરલાયક ઠરાવવામાં આવે તો આખું આ ચિત્ર કડડભૂસ થઈ જશે અને એન્ટી ડિફેક્શન લોમાં જતા રહેશે શિંદે સાહેબ. એ કારણ કે ગણતરી એ રીતની થઈ ગઈ છે કે 55 ધારાસભ્યોમાંથી 16 જતા રહે એટલે 39 બચે. 39 ના 2/3 એટલે કે મિનિમમ 27 નો આંકડો શિંદે સાહેબ પાસે હોવો જોઈએ. અત્યારે એમની પાસે 37 હોય અને એમાંથી 16 જણા જતા રહે તો 21 નો જ આંકડો બચે છે. એટલે 21 અને 27 નું ડિસ્ટન્સ બહુ અઘરું છે એમના માટે. બીજા 6 શિવ સૈનિકો એમની પાસે નહીં હોય. એટલે જો આ કાલનો દિવસ થોડો મહત્વનો છે, એમાં અત્યારે મેસેજ મળી રહ્યા છે કે કાલે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. હજી શરદ પવારે એમનો ખેલ બતાવ્યો નથી. આ બધું થતા મને લાગે છે
કે સમય બતાવશે. પણ આટલું બધું ભાજપ ક્યાં એક સ્ટેટમેન્ટ બોલે છે? નહીંતર ભાજપ જો કોન્ફિડન્ટ હોય કે ભાઈ ગુજરાતથી ગૌવતી સુધી અમે લઈ ગયા છે અને અમારી પાસે સંખ્યાબળ થઈ ગયું છે, તો વિરોધ પક્ષના નેતા છે દેવેન્દ્ર ફડણવીસ એક લેટર નાખી દે અવિશ્વાસ દરખાસ્ત અને સમય માંગે સત્ર બોલાવવાનો. ક્યાં ના પાડવાના છે? રાજ્યપાલ તો એમના છે, ભગતસિંહ કોશિયારી તો ખબર છે કે એ અને ઉદ્ધવ વચ્ચે કેવા સંબંધ છે. તો 1 મિનિટ આમાં નહીં થાય અને 72 કલાકમાં જ સત્ર બોલાવવામાં આવશે, ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે. આ બધું જ ભાજપ જાણે છે, તેમ છતાં હજી એક પણ લેટરબાજી એમના તરફથી થઈ નથી રહી. કારણ કે એમને પણ કંઈક કોન્ફિડન્સ અને ગઈ વખતે થયેલો ભવાડો, કે આટલો મોટો ભવાડો થયો કે અજીત પવાર આયા અને બીજે 80 કલાકમાં એમને રાજીનામું આપવું પડ્યું. બધા રાહ જોઈ રહ્યા છે પ્રોપર આંકડો, પ્રોપર ઓળખ, પરેડ. અને હજી મને લાગે છે એકનાથ શિંદે આ બધું બોલીને હું શિવસેનાને ફેવર નથી કર્યો, પણ રાજકીય રંગ જે રીતે અપાઈ રહ્યો છે એ ખોટો છે. ચાલતી સરકારને પાડી દેવી એ ખોટું થઈ રહ્યું છે. એટલા માટે એકનાથ શિંદેને બી અંદર ખાને કોન્ફિડન્સ નથી કે સાલું એકવાર જો મેં મહારાષ્ટ્રની બોર્ડરમાં ઘૂસી ગયા અને આમની સામે બેઠા તો કદાચ આ બધું ઝીરો થઈ જાય એવી શક્યતા ખરી. અને હું ક્યાંય નો નહીં રહું. જેમ આની પહેલા નારાયણ રાણે, આની પહેલા પેલા છગન ભુજબળ, આ બધા શિવસેનામાંથી આવેલા છે, સૈનિકો છે. એમને ખબર છે કે આની સામે પડ્યા કે બળવો થયો તો શું હાલત થઈ શકે છે. એટલે જુઓ તેલની ધાર જુઓ, હજી બીજા 48 કલાક કાઢો, બધું જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બરાબર, ચોક્કસ. વાસુદેવભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે 2019માં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનો ગઠબંધન મહાવિકાસ અઘાડી સત્તા પર આવી. ભાજપે અનેક વખત પ્રયત્ન કર્યા, 2 થી 3 વખત પ્રયત્ન કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પછડાટ મળી ગઈ. સૌથી મોટો પક્ષ હોવા છતાં પણ પછડાટ મળી. હવે અત્યારે જે પરિસ્થિતિ છે, ભાજપના નેતાઓનું મૌન છે, અક્કડ મૌન છે. એ કહી શકાય એવું મૌન અત્યારે છે અને ક્યાંક ભાજપ આની પાછળ છે એવું માનવામાં આવી રહ્યું છે. હવે હોય તો પણ ભાજપ અત્યારે દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે એ સ્થિતિમાં આગળ વધી રહ્યું હોય એવું નથી લાગતું તમને? એટલે ભારતીય જનતા પાર્ટી પાસે તો આ જે ચાલતું હોય કે કેન્દ્રમાં એની સરકાર છે ને ધારાસભ્યો એને ત્યાં સંગ્રહાય છે, એટલે એની પાસે તો બધા જ ડેટા હોય જ. અને જો એ સરકાર બનાવેલી સ્થિતિના ડેટા હોય તો રાજ્યપાલ તો એમનું છે, જેમ પ્રશાંતભાઈએ કીધું એ પ્રમાણે. પણ એવું હજુ હશે નહીં. હોય ને તો ક્યારનું બધું આઉટકમ ક્યારનું બહાર આવી ગયું હોત બધું. એટલે એવું મને નથી લાગતું. રહી વાત તમે હમણાં જે કરીએ પરિવારવાદની પાર્ટી, તો કોઈ પણ પરિવાર આપણા દેશમાં બધી જ પાર્ટીઓ કોઈને કોઈ પરિવારે જ ચાલુ કરી છે. અને એ પરિવારનો દબદબો હોય ને ત્યાં સુધી જ પાર્ટી છે એ દબદબા પૂર્વક ચાલતી હોય છે. અને પરિવારનો દબદબો પૂરો થાય તો પાર્ટી પૂરી થઈ જતી હોય છે. આજે પણ તમે કોંગ્રેસમાં જુઓ તો આજે પણ કોંગ્રેસ છે, નહેરુ પરિવારનો કોઈ ને કોઈ. પછી ઘણી વખત એવું બનતું હોય છે એની લાયકાત ને આ બધી વાતો થતી હોય છે, પણ પરિવાર જે પરિવાર પાર્ટી ડેવલપ કરે છે ત્યાં બધી જગ્યાએ આવું જ હોય છે. બધી પાર્ટીઓ, દેશમાં કોઈ પણ પાર્ટી લઈ લો, ભારતીય જનતા પાર્ટી સિવાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પરિવારનો મુખ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. બરાબર, એટલે એ પરિવાર તો ખરો જ, પણ એક જુદી રીતે છે. કારણ કે આમાં શું છે કે પરિવારવાદ એટલે શું એ સમજવાની જરૂર છે. કે પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ જે છે એની પાસે બધા સંસાધનો હોય છે. અને હાઈકમાન્ડ પરિવારે જ ચાલુ પાર્ટી કરી એટલે એની પાસે હોય. પાર્ટીઓનો આધાર, મોટો આધાર તો સંસાધનો હોય છે. અને કોઈ પણ પાર્ટીના લીડર, ડીએનએ નો કેસ છે ને, આમાં તો કોઈ પણ વ્યક્તિને ત્યાં કોઈનો જન્મ થાય છે તો કર્મનો આધાર હોય છે એમાં, અને એની એ પ્રમાણેની જે કેપેસિટી હોય છે, આ બધું પણ હોય છે. એટલે રાજનેતા અને ત્યાં રાજાઓને ત્યાં રાજકુમારો જન્મતા હતા તો કેપેસિટી વાળા હોય છે ને. એટલે આ બધા વિષયોને સાથે લઈને, એટલે જે પરિવારવાદની જે વાત છે કે બાહ્યાત વાત છે. આ દેશમાં પરિવારવાદ ઉપર ચર્ચા કરવી એ જ મને તો એવું લાગે છે. કારણ કે પાર્ટીઓનું આપણે ત્યાં શું છે કે પાર્ટીઓને કોઈ બંધારણીય સ્ટેન્ડ જ નથી ને. આ તો વચગાળે 68માં એક ઓફિસ ઓર્ડર થયો છે ને એની ઉપર બંધારણીય સુધારા થયા છે કે ભાઈ તમે પોલિટિકલ પાર્ટી છે એના કઈ નોર્મ્સ એ પ્રમાણે કોઈ કાયદો તો બનાવો, સંસદમાં પાસ કરો. એવું તો કઈ થયું નથી. એટલે આખી જે રાજકીય જે આ બધી જે ઓલી થઈ રહી છે, અને હોપલેસ આજે ચાલુ સરકાર, જેમ પ્રશાંતભાઈએ કીધું કે 2.5 વર્ષથી સરકાર ચાલી રહી છે, એ સરકારના વચ્ચે તમારે હળી કરવાની જરૂર ક્યાં છે? પણ પોતપોતાના સ્વાર્થોને સિદ્ધ કરવા માટે, રાજકીય ગણતરીઓ પાર પાડવા માટે રાજકીય પક્ષો જે ભૂમિકા નિભાવી રહ્યા છે એ બહુ વરવી ભૂમિકા છે. દેશ માટે બહુ હાનિકારક છે.
અને કેટલું બરબાદ થઈ રહ્યું છે. આ શિવસેનામાં આ થયું છે બરાબર, પછી પેલું જેમ પ્રશાંતભાઈએ કીધું કે ઘીના ઠામમાં ઘી ઠરી જશે, એવું થાય તો આટલા બધા સમયની જે બરબાદી થઈ, આટલા બધા મેન અવર્સ જે આમાં વેડફાઈ રહ્યા છે, એનો અર્થ શું છે? એટલે આ આખી જે પદ્ધતિ છે આપણી પોલિટિકલ પાર્ટીની પદ્ધતિ, તો ફરી બધા રાજકીય પક્ષો એ જ સત્તામાં છે ભેગા થઈને નક્કી કરવું જોઈએ અને કોઈ સંસદીય સોલ્યુશન કાઢવું જોઈએ કે ભાઈ આ થઈ રહ્યું છે, પણ એક વખત ચૂંટાયો બરાબર 5 વર્ષ માટે ને એમાં વચ્ચે આગો પાછો થાય તો જિંદગીમાં ક્યારેય ચૂંટણી ના લડી ના શકે એવો નિયમ બનાવો ને એટલે આ તરત બધું પૂરું થઈ જાય. રોકવાનો પ્રયત્ન નથી. ગમે તેમ કરીને આમાંથી આપણા પક્ષની સરકાર બને કેવી રીતે નિયમોનો દુરુપયોગ કરવાની જે માનસિકતા છે ને એ પ્રમાણે જે રીતે કાનૂન બની રહ્યા છે ત્યાં લોકશાહીના હિતમાં નથી. દેશની લોકશાહી છે ધીમે ધીમે નબળી થતી જાય છે અને બધા લોકો એવું કહે છે કે હવે તો દેશ છે ડિક્ટેટરશિપ તરફ જઈ રહ્યો છે, આ તે વગેરે. ભાઈ લઈ તો તમે ગયા છો, રાજકીય પક્ષો લઈ જઈ રહ્યા છે ને, લઈ જઈ રહ્યા હોય અને તમે ખુલ્લા કરો અને તમને એવું લાગતું હોય તો એ દિશામાં કોઈ તમારે એક્શન લેવા નથી રાજકીય પક્ષોએ. અને પછી આ જે રાજકીય જે આખી પ્રવાહિતા ઉપર ખોટી ચર્ચાઓ કર્યા કરવી છે, એટલે આ દેશની ખરાબ હાલત માટે અથવા તો દેશના પતન માટે રાજકીય પક્ષોની જે કાર્ય પદ્ધતિ છે એ જવાબદાર છે, હું સ્પષ્ટપણે માનું છું. ચોક્કસ. રીનાબેન, તમારી પાસેથી જાણવા માંગીશ કે એન્ટી ડિફેક્શન લો, પક્ષ પલટા વિરોધી કાયદો, હવે બંને જૂથ, શિવસેનાના બંને જૂથ એમ કહે છે કે અમે સાચી શિવસેના છીએ, અમારી પાસે બહુમત છે, અમારી પાસે આટલા છે, અમને કોઈ એન્ટી ડિફેક્શન લો લાગુ પડી શકते નહીં. તો વાસ્તવિક ચિત્ર શું છે? કારણ કે 45થી વધુ ધારાસભ્યો હોવાનો દાવો શિંદે કરી રહ્યા છે, આ બાજુ રાઉત પણ કહી રહ્યા છે કે અમે પૂરી તૈયારી છે, ફ્લોર ટેસ્ટ કરવા માટે તૈયાર છે, અમારી પાસે બહુમત છે. તો કયા આધાર ઉપર? 40 હતા એવી વાત તો હતી જ, પરંતુ 40માંથી 42 થયા, ક્યાંક 45 થયા એવી વાતો આવે છે. બીજી વાત એ છે કે વાસુદેવભાઈ અને પ્રશાંતભાઈ કહ્યું એમ કે આ બધું જે કરવામાં આવે છે સત્તાની લાલસા માટે કરવામાં આવે છે. આપણે લોકશાહીને સરખી જે ચાલવા દેતા નથી. સરકારોને અસ્થિર કરવામાં આવી રહી છે અને સરકારને અસ્થિર કરી અને એમાં ભાગ પાડી અને પછી પોતાની ઈરાદો અથવા પોતાની ઈચ્છા પૂરી કરવામાં અને પોતાની સત્તા લાલસા પૂરી કરવાનો આ એક પ્રયાસ હોય છે. એક વાત. બીજી વાત કે તમે જુઓ તો ખરેખર આ વસ્તુ શરૂઆત અત્યારે છે એવું નથી. તમે જો થોડા સમય પહેલા ઇન્દિરાજીએ શરૂઆત આની કરી હતી. ઇન્દિરાજીએ પોતે 115 વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું, ઓછામાં ઓછું 115 વાર. એટલે એ સમય એ હથિયાર ચાલતું હતું કે કોઈ પણ રાજ્યમાં અસ્થિરતા સર્જી અને સરકારને તમારે અગર બરખાસ્ત કરવી છે તો રાષ્ટ્રપતિ શાસનનું હથિયાર ઉગામો. એટલે આ ચાલતી હતી પ્રક્રિયા. એટલે હવે તમે જુઓ તો અત્યારે પક્ષ પલટાની ચાલે છે. આ આખા પક્ષનો મુદ્દો છે, પરંતુ ખરેખર તમે જુઓ તો ધારાસભ્યો, આપણે ગુજરાતની જ વાત કરીએ તો લગભગ છેલ્લા પાછલા લગભગ 2 વર્ષમાં માત્ર 26 જેટલા અગાઉ અને 17 થી 18 જેટલા હમણાં છેલ્લા 1 વર્ષમાં એટલા લોકો પક્ષાંતર કર્યું છે અને પક્ષ છોડી અને ભાજપની ચાલતી ગાડીમાં ચાલતી નાવમાં સવાર થયા છે. ત્યારે તમે જો તો ખરેખર હવે અંદાજિત 2022ની જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેનો 4500 કરોડ જેટલો ખર્ચ અંદાજવામાં આવી રહ્યો છે. અને આ જે ઇલેક્શનો પેટા ચૂંટણીઓ થઈ એમાં પેટા ચૂંટણીઓમાં તમે જો તો એક સીટ લગભગ 2.5 કરોડની આસપાસનો ખર્ચ અંદાજવામાં આવે છે. તેમાં 19 જેટલી સીટોની પેટા ચૂંટણી થઈ છે. ત્યારે તમે જો કે કરોડોનો ખર્ચ આપણી માથે બિનજરૂરી ફક્ત સત્તાની ખેંચમતાણના લીધે આપણા પર આવી પડે છે. આ એક લોકો પર જ બોજ છે. આપણે તમે જો અગ્નિપથ જ્યારે અત્યારે ચાલી રહ્યું છે એમાં પેન્શન આપવામાં ભાગા ઠૈયા કરીને આથી કરોડો લોકો દેશભરમાં તમે જો તો ઠીક ઠકાણે યુવાનો રોડ પર ને સડકો પર ઉતરી આવ્યા છે. ત્યારે તમે પેન્શન આપવામાં આનાકાની કરો છો, પરંતુ આ જે ખર્ચા છે એ પોતાની સરકારો જે તે સરકારને અસ્થિર બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે. બરાબર. પ્રશાંતભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે બળવાખોર ધારાસભ્યો મુંબઈથી સુરત, સુરતથી ગુવાહાટી, જે ખર્ચાનો આંકડો આવી રહ્યો છે એ અધધધ છે. તો આ જે ધારાસભ્યો છે અથવા તો એકનાથ શિંદે છે એ બધા ધારાસભ્યોને લઈને નીકળ્યા છે અને બળવો કર્યો છે, તો શું આટલો બધો પૈસો ખર્ચવો આ લોકોને પોસાય કે પછી કોઈ અદ્રશ્ય, જે મેં પહેલાં કીધું કે અદ્રશ્ય હાથ ક્યાંક હોઈ શકે? કારણ કે મુંબઈથી સુરત આવવું, સુરતથી ચાર્ટર પ્લેનમાં જવું, 5 સ્ટાર હોટલમાં સુરતમાં રહેવું, ચાર્ટર પ્લેનમાં જવું, ત્યાં આગળ ગુવાહાટીમાં 5 સ્ટાર હોટલમાં રહેવું, આખો જે આંકડો અત્યારે જે આવી રહ્યો છે પ્રાથમિક સ્તર ઉપર આપણા હાથમાં, ત્યારે 56 લાખ જેવો ખર્ચો બતાવી રહ્યા છે. પરંતુ હજી ખર્ચો વધારે થવાનો છે.
જો હજી આ કોકડું ઉકેલાશે નહીં તો હજી વધવાની શક્યતાઓ છે. તો શું આમાં ક્યાંય કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મોટી રાજકીય પાર્ટી અથવા તો કોઈ મોટા વ્યક્તિનો હાથ અથવા ખર્ચો કરતું હોય અને આ લોકોને ઉત્સાહિત કરતા અથવા તો આ લોકોને એન્કરેજમેન્ટ મળતું હોય, એવું નથી લાગતું તમને? કે બિલકુલ બિલકુલ, આપ જે બોલ્યા 56 લાખ એ માત્ર રૂમનું ભાડું છે અને એક રૂમમાંથી રોજનું 20-25 હજાર, એટલે કે બીજા 56 લાખ આમાં એડ થઈ ચુક્યા છે. એટલે 1-2 કરોડ કરતા વધારે. એટલે હું આપણા માધ્યમથી આપણે યાદ કરાવી દેવું જોઈએ, કારણ કે આ જે ગયા છે એમાંથી 7 ધારાસભ્યો એવા છે જેમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઈડીની નોટિસ મળેલી છે. તો અત્યારે એ ધારાસભ્યો ઉપર આ ખર્ચો કંઈક ઈડી વાળા એ માધ્યમથી બી થઈ રહ્યો છે કે એ ઈડીમાં વધારે ફસાય. આમ જોવા જાવ તો આ ઈડીનો પ્રોબ્લેમ છે, આ ખબર નહીં ક્યાં અત્યારે. એટલે ઈડી એની પર ઘોંચ મારવી જોઈએ, હું તો ચોક્કસ કહું છું, કારણ કે હજી આ ખર્ચો ઉપર એટલે જશે. અને હું કાલનો કહું છું, એક જગ્યાએ મેં મારી રીતે મારા વ્યંગાત્મક વેથી કીધું કે આપણે અમદાવાદમાં જેમ સરખેજથી ગોતા શટલ રિક્ષામાં જઈએ એમ આ લોકો ચાર્ટર્ડ પ્લેનમાં સુરત ને સુરત થી ગૌહત્તી જાય છે. હવે આની પાછળ સરકારનો એટલે ભાજપ સરકારનો ચોક્કસ સપોર્ટ એટલે હોય કે જ્યાં જાય છે ત્યાં પોલીસ બળ મળે છે. આજે સુરતમાં આવ્યા તો જે હોટલમાં રોકાયા ત્યાં પોલીસે ઘેરાબંધી કરી અને 1-2 ધારાસભ્યો તો કમ્પ્લેન બી કરી હતી. પેલા દેશમુખ હતો કે ભાઈ મને તો 2 પોલીસ વાળા પકડીને લઈ ગયા હતા. તો પોલીસ હવે બીજા રાજ્યોમાં, આજે હું તમે બીજા રાજ્યોમાં ફરવા જઈએ તો જરૂર હોય તો જ આપણે તો પોલીસની મદદ માંગીએ. એટલે ત્યાં એ પહોંચે પહેલા પોલીસ પહોંચી જાય. આખા રાજ્યમાં કોઈ મીડિયાને ખબર ના પડે, પહેલા પોલીસને ખબર પડી ગઈ કે ભાઈ આ હોટલમાં આવવાના છે. ત્યાં પોલીસે બધું ઘેરાબંધી અને બેરિકેડ લગાવી દીધા, મીડિયાને અહીંથી આગળ નહીં જવા દેવાનું. ત્યાં સુધીની માહિતી કે જે હોટલમાં, સુરતની જે હોટલમાં લી મેરિડિયનમાં લોકો કામ કરે છે એમના પણ મોબાઈલ મુકાઈ દીધા છે. એમને બી કોઈ મોબાઈલ એક્સેસ નહીં, એમને પણ ત્યાંથી બહાર નહીં જવા દેવાના. તો આ તો ડેફિનેટલી ભાજપ તરફથી દોરી સંચાર હોય આ બધો. એટલે ભાજપને તો અગેન, કારણ કે હું પાછા બંને રીતે ફેવરમાં છું કે ભાજપ અત્યારે પ્રથમ પછાડા કરે છે સરકાર મેળવવાનું. હવે હું સ્પષ્ટ માનું છું કે હિન્દુત્વ એકનાથ શિંદેનું એટલા માટે સાચું છે કે એ જો એમ કહેતા કે હિન્દુત્વની સરકાર, તો મહારાષ્ટ્રની જનતાએ 2014 થી 19 ભાજપની અને શિવસેનાના ગઠબંધનની સરકારને જોઈ હતી અને એના આધારે ફરીથી જનાદેશ તો ગઠબંધનને જ મળ્યો હતો, હિન્દુની એટલે શિવસેના અને ભાજપને મળ્યો હતો. આ તો 2 ભાઈઓ વચ્ચે મોટા ભાઈની કંઈક લડાઈ ચાલી. અમિત શાહનું કેવું હતું કે હું મોટો ભાઈ છું દેશમાં, તો આમાં સીએમ મારો હોવો જોઈએ. ઉદ્ધવે એવું કીધું હતું કે ભાઈ મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઈ એટલે અમે અહીંયા સીએમ બનાવીએ, ટર્મ ખાલી નક્કી કરવાની હતી. એ મોટા ભાઈની 2 લડાઈ ચાલી, એમાં આખો બાજી બગડી ગઈ. પણ મહારાષ્ટ્રની જનતાએ જનાદેશ ભાજપને સરકારને સ્વીકારીને આપ્યો હતો. પછી એ ખેલ ન પડ્યો, એમાં બી કદાચ અમિત શાહ વર્સિસ દેવેન્દ્ર ફડણવીસ બી ઘણા સમયથી ચાલતું હતું, એટલે અમિત શાહ બી નહોતા ઈચ્છતા. આખા ઘટનામાં મોદી સાહેબની ચૂપકી હતી, એક શબ્દ બોલ્યા નથી. બાકી હું એ વખતે બી કહેતો હતો અને ફરી બી કહું છું કે મોદી સાહેબ ખાલી એક ફોન ઉપાડીને ઉદ્ધવને પૂછ્યું હોત કે ભાઈ આ બધું શું ચાલે છે, તો ઉદ્ધવ ઠાકરે માની ગયા હોત કે ભાઈ તમે જેમ કહો એમ. પણ મોદી સાહેબ બી ઈચ્છતા હતા કે હું જોઈ લઉં અમિતભાઈ કેમની સરકાર ત્યાં અંદર ખાને એમ. એટલે આવું કંઈક ચાલ્યું હશે એ વખતે રાજકીય સમીકરણ. હવે અત્યારે આ ખર્ચો અધ થઈ રહ્યો છે. હજી પણ આમાં કંઈ બી થાય, માનો જો સરકાર પલટાઈ જાય, રાજીનામું પડે, આ બધો ખર્ચો તો સરકારનો છે. બીજું મહારાષ્ટ્રની જનતા પોલીસ હોય, ગૌહાટીની પોલીસ હોય કે ગુજરાતની પોલીસ હોય, બધું જ એમનું કામ પડતું મૂકી FIR નોંધવું, પોલીસ તપાસ કરવી, એ બધું મૂકીને બંદોબસ્તમાં બિચારા લાગી ગયા છે. એટલે આ છેલ્લે તો જનતાના પૈસે આ બધું તાગડ ધીન્ના થઈ રહ્યું છે. એટલે કોણ કેવી રમત રમે છે, આ છેલ્લે તો રમત પ્રજા સાથે રમાઈ રહી છે. રાજ રમત ભલે નેતાઓ રમે છે, પણ આ બધી રમત પ્રજા સાથે રમાઈ રહી છે. જે ટેક્સ પેયરોને બિચારાને દર માર્ચ મહિનામાં આમ ઉત્સુકતા જાગે છે કે અમને શું મળ્યું, અમને શું મળ્યું. એટલે એવું માની લેવું કે તમે બધા દેશભક્તો છો, તમારે તો દેશને ઘણું બધું આપવાનું છે અને તમારા તરફથી, કારણ કે આપણે આઝાદી વખતે હું કે તમે જન્મ્યા નહોતા એટલે આપણે એ યોગદાન નથી આપી શક્યા લોહી વાળું, તો અત્યારે પૈસા વાળું યોગદાન આપણે આપી રહ્યા છે દેશને મોટો કરવાનું. અને જે રાજનેતાઓને આપણે પ્રતિનિધિ તરીકે બેસાડ્યા છે એ લોકો એ તમારા ટેક્સના પૈસાનો ઉપયોગ તો કરે ને, કારણ કે તમારા પ્રતિનિધિ છે એટલે તમારી પાસેથી ઉઘરાઈ રહ્યા છે અને એમને જ્યાં ફાવે ત્યાં વાપરી રહ્યા છે. હવે આગળ બીજું શું થાય છે, મહારાષ્ટ્ર ઉપર પાછા આવી જઈએ તો જનાદેશ મેં એકદમ NDA નો હતો જે ન સ્વીકારાયો, એ રીતે હિન્દુત્વ સાચું. પણ બાલા સાહેબ ઠાકરે પોતે બી ક્યાંક એ સમયમાં કોંગ્રેસને સમર્થન કરી ચુક્યા છે. એમને ઇન્દિરા ગાંધીના વિચાર ગમતા હતા અને એ પછી એમણે મરાઠી માનુસ અને મરાઠી પૂરતા સીમિત ન રહેવા માટે હિન્દુત્વના મુદ્દાને પાછું ચગાવ્યું હતું અને એટલે શિવ સૈનિક બન્યા, શિવની સેના બનાવી, શિવસેના, અને એ એટલે શિવાજીની સેના બનાવી છે.
એટલે હવે અત્યારની શિવસેનાના શિવ સૈનિકો શું શિંદેના સેનાને સ્વીકારશે કે કેમ, મોટો ક્વેશ્ચન માર્ક કાલે ઉભો રહેશે, પરમ દિવસે ઉભો રહેશે, જ્યાં સુધી એ આઈને બોલશે નહીં ત્યાં. ચોક્કસ. વાસુદેવભાઈ, હવે આ જે ખર્ચો છે એ જ સંદર્ભમાં તમને બીજો સવાલ કરું કે સામાન્ય નોકરિયાત વર્ગ હોય અથવા તો બિઝનેસમેન છે, એ એના ઘરે કોઈ પ્રસંગમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરે તો આવકવેરાના નોટિસ આવવા માંડે છે, દરોડા પડવા માંડે છે, સર્ચ કરવા માંડે છે. તો આટલો બધો ખર્ચો થઈ રહ્યો છે, તો આ ધારાસભ્યો આટલો બધો ખર્ચો, ધારાસભ્યો પાછળ આટલો બધો ખર્ચો કરી રહ્યો, તો આની પાછળ જે છે અથવા તો ધારાસભ્યો પોતે ખર્ચી રહ્યા છે, તો આ લોકોની ઉપર કેમ આવકવેરાના દરોડા કે સર્ચ નથી થતું ક્યારેય? એવું નહીં થાય એટલા માટે કે જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ છે, ઈડી લો, સીબીઆઈ લો, આ બધા જે લોકો સત્તામાં બેઠા છે એને માટે કામ કરે છે ને. પગાર ભલે આપણા ટેક્સમાંથી જાય, પણ એ તો એવું જ માને છે ને કે સરકારોએ અમને નોકરી આપી છે, સરકારો જ અમને પ્રમોશન આપે છે, સરકારથી જ અમને પેન્શન મળવાનું છે. એટલે એ વફાદારી એમની છે, સત્તાધારી જે પક્ષ હોય છે એની સાથે વફાદારીથી કામ કરે છે. આ મોટા આપણા દેશની મોટી વિટંબણા જે છે કે આપણે 1947માં આઝાદ થયા, એટલે અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈને આપણે નાગરિક સ્વરૂપે આવ્યા, અને જેવો આપણે મત આપ્યો 52 ની ચૂંટણીમાં અને બીજા દિવસે આપણે અરજદાર થઈ ગયા છીએ. આ દેશમાં આપણી હેસિયત છે એક અરજદારની હેસિયત છે, માલિકની હેસિયત તો છે. આમાં જે પાવર છે આપણે ત્યાં જે લોકશાહી છે ને એ અપ્રત્યક્ષ છે, પણ સંચાલક આધારિત અપ્રત્યક્ષ છે. એટલે એમાં ફક્ત વહીવટદારો ચૂંટાય છે અને એને બધા જ ડિસ્ક્રિશનરી પાવર મળી જાય છે. એટલે આ એક પ્રકારની સરમુખત્યાર લોકશાહી છે. એટલે અપ્રત્યક્ષ ખરી પણ સરમુખત્યાર વાળી છે. એટલે જેને મત મળે સરમુખત્યાર થઈ જાય. એટલે એને પ્રજા છે એ હજુ પેલા પ્રજાને રાજા ભાવમાંથી બહાર નથી નીકળી. હવે આપણે પ્રજા નથી, આપણે માલિક છીએ, આ દેશના નાગરિક છીએ, અને આ જે બધા છે આપણા નોકરો છે. આપણે આપણા કામના વહીવટ માટે એમને રોકેલા છે. એને બદલે માનસિકતા એવી થઈ ગઈ છે કે આ તો સત્તાધીશ કહેવાય. એટલે સત્તાધીશ તો આપણે છીએ જ, નાગરિકો છીએ, આ દેશના મતદાતા સત્તાધીશ છે. આ તો બધા સંચાલકો છે, પણ સંચાલકને સત્તાધીશ માની બેઠા એટલા માટે કે એની રચના એવી છે. એટલે સત્તાધીશો છે મન ફાવે એમ ખર્ચા કરે છે, અને કરોડો રૂપિયા ખર્ચ્યા પછી અથવા તો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા પછી પણ ઈડી દરોડા એને ત્યાં નહીં પાડે. ક્યારે પાડશે? કે જ્યારે સત્તા પક્ષમાં બેઠેલા લોકો કહે છે કે આને ત્યાં દરોડો પડવો જોઈએ, અથવા તો એ ઈચ્છતા હોય કે અહીં દરોડો પડવો એમ, એટલે કદાચ પ્રત્યક્ષ સૂચના ન પણ આપે તો વાલા થવાય કરતા હોય છે. આ તો અધિકારી છે, અધિકારી શ્રેણીમાં નોકરી કરી હોય ખબર પડે કે અધિકારીઓ વાલા થવા માટે, સત્તાધીશો જેની પાસે સત્તા છે વાલા થવા માટે કેવા કરતા હોય છે. આ એના પરિણામો છે. બાકી ખરેખર તો એમને વહીવટી રીતે વહીવટ જે રીતે, કારણ કે એ તંત્ર જુદી વાત છે અને ચૂંટાયેલી પાંખનું પ્લાનિંગ હોય છે. તંત્રએ એક્ઝિક્યુશન કરવાનું હોય છે. એક્ઝિક્યુશનમાં ચૂંટાયેલા લોકોનો કોઈ રોલ નથી, બંધારણમાં કોઈનું પ્રાવધાન નથી. તો શા માટે એ બંધા એક્ઝિક્યુશનના પાર્ટમાં આ લોકોનો ભાવ રાખે છે? એટલા માટે રાખે છે કે નોકરી મેળવવાથી માંડીને પેન્શન સુધી, પગાર, પ્રમોશન, આ બધું જ આ જે ચૂંટાયેલા લોકોના હાથમાં હોય છે. એટલે વધારેમાં વધારે લાભ મેળવવા માટે, ઘરે લઈ જવા માટે કરે છે. એટલે આ ગમે તેટલા કરોડોના ખર્ચા કરશે તો પણ ઈડી અહીંયા નહીં જાય. ક્યારે કદાચ ભવિષ્યમાં કોઈ બીજાની સરકાર કેન્દ્રમાં બને અને એ દિવસે કઈ થાય તો, એટલે વાલા થવાની પ્રક્રિયામાં બધા જ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ પણ સ્વાયત્ત આમાં છે ને એક જ પ્રકારનો પ્રતિનિધિ છૂટાતો હોય ને બધી સત્તા મળતી હોય ને એમાં એ પ્રતિનિધિથી બનતી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કોઈ દિવસ ઓટોનોમસ બની જ ના શકે. એટલે સ્વાયત્ત સંસ્થાઓની વાત છે ને આ વાહિયાત વાત છે, એ સંભવ જ નથી. કારણ કે સંસદ સભ્ય ચૂંટાય છે એની ચેનલમાં ક્યાંક ને ક્યાંક બધું ગોઠવાય છે, એમ ધારાસભ્ય રાજ્યમાં ચૂંટાય છે એના આધારે ગોઠવાય છે. એટલે સ્વાયત્ત સંસ્થા છે ને એ લોકોને મૂર્ખ બનાવવાનું એક સારું નામ બનાવી દીધું છે. કોઈ દિવસ સ્વાયત્ત બની જ ના શકે. જેની નિમણૂકનો આધાર, જેના પ્રમોશનનો આધાર, પગારનો આધાર, પેન્શનનો આધાર જે છૂટાયેલા લોકોના હાથમાં છે, એમાંથી સ્વાયત્તતા કેવી રીતે જન્મે? ગુલામીમાં કોઈ દાડો સ્વતંત્રતા થોડી હોય. ગુલામીમાં બધા ગુલામ જ હોય, એને ગુલામ તરીકે વર્તી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ કે ઈડી ક્યાં દરોડો પાડે છે, સીબીઆઈ વાળો ક્યાં દરોડો પાડે છે, તો આપણને તરત દેખાય છે. એટલે આ બધી સ્વાયત્તતાની બોગસ વાતો છે.
એમાંથી એ દેશના નાગરિકો બહાર નીકળવાની ચોક્કસ. જરૂર છે. મને એવું લાગે છે કે ઈડી આમાં અત્યારે કશું નહીં કરે. ચોક્કસ. ભવિષ્યમાં બીજા પક્ષની સરકાર આવ્યા પછી કેન્દ્રમાં કંઈ કરે એવું બને. ચોક્કસ. હવે આપણી પાસે 4 મિનિટનો સમય છે. તમને ત્રણોને એક જ સવાલ, વારાફરતી જવાબ આપજો. આટલું મોટું સંકટ, ઘીના ઠામમાં ઘી ઢળશે, મુખ્યમંત્રી બદલાશે, નવું ગઠબંધન રચાશે કે વિધાનસભા ભંગ થશે, મધ્યસત્ર ચૂંટણી આવશે? પહેલા પ્રશાંતભાઈ તમે, પછી રીનાબેન અને છેલ્લે વાસુદેવભાઈ. હું એવું માનું છું કે ભાજપ બી ન ઈચ્છે કે વિધાનસભા ભંગ થાય અને નવી ચૂંટણી આવે, કારણ કે 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને મહારાષ્ટ્રનું ઇલેક્શન એટલે મહારાષ્ટ્રનું કાઉન્ટિંગ વેલ્યુ બહુ હાઈ છે. એટલે એ જો 0 થઈ જાય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખુદ એનડીએને તકલીફ પડે છે. એટલે એમનો પણ પહેલો પ્રયત્ન એવો જ હોય કે અત્યારે કાં તો ગમે એમ કરીને સત્તા મેળવો, બહુમત મેળવો અને વિધાનસભા ફ્લોર ઉપર આ ટેસ્ટ કરવામાં આવે. હવે અત્યાર સુધી થયેલી તમામ વસ્તુઓમાં ઓળખ પરેડ આ તે નતો, એટલે એકનાથ શિંદે અત્યાર સુધીમાં જો ચિત્ર તો બધા એમના જ એમના શિવસેના એ લોકો જ બેઠા છે અને એમણે જ 38, 40, 47, હવે 47માં 39 નો એક્ઝેક્ટ આંકડો શિંદે બોલ્યા છે, બાકીના અપક્ષ ધારાસભ્યો છે. એટલે તમે સમજો શિંદેના એક સ્ટેટમેન્ટમાં એ એટલો જ આંકડો બોલે છે જે એના માટે સેફ છે. એ સેફ આંકડો એ ઇમોશનલ અત્યાચાર છે, કારણ કે એમને પોતાનો કદાચ વિશ્વાસ હવે નથી કે એ લોકો જયારે મહારાષ્ટ્ર આવશે તો બધું બાજી ફરી જશે. બરાબર. ભારતીય જનતા પાર્ટી, દેવેન્દ્ર ફડણવીસ કે કોઈ જ કેન્દ્રીય નેતૃત્વએ હજી સુધી આવીને દખલઅંદાજી કે શિવસેના સાથે ડિસ્કશન ચાલુ કર્યું નથી કે બોલો તમે તૈયાર હોય તો આપણે આ કરવા તૈયાર છે. એટલે 2 દિવસ હજી વેઇટ એન્ડ વોચ કાનૂની લડાઈ છે. એમાં બી સોલિસિટર જનરલ જસ્ટ વિધાનસભા સચિવાલય પહોંચ્યા છે. એ કંઈક નવો રસ્તો આપે અને એ જ કંઈક સજેસ્ટ કરશે, એના આધારે કાલે સવારે મને લાગે છે બેઠક બોલાવવામાં આવશે અને બેઠક પછી ડિસિઝન લેવામાં આવશે. ચોક્કસ. રીનાબેન શું કહેશો તમે? મને તો આમાં એવું લાગી રહ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ, કેમ કે ભાજપ પાસે 105 સીટો હતી, એટલે ભાજપ પાસે ખરેખર 2 હાથમાં લાડવા છે આમ જોવા જઈએ તો. કેમ કે ભાજપની આની પાસે પ્રેરણા તો છે જ, ક્યાંક ને ક્યાંક સપોર્ટ પણ છે. તમે જુઓ કે જે દિવસે થયું આ ઘટના એ દિવસે પાટીલ સાહેબ હતા એ ગાંધીનગર હતા, પરંતુ દોડીને તુરંત સુરત પહોંચી ગયા હતા. પોલીસનો કાફલો હોટલોમાં જવા આવવા માટે ચાર્ટર પ્લાન, આ બધું તમે જો કે વ્યવસ્થિત આયોજન બધું કરવામાં આવ્યું છે. એક વાત તો એ. બીજી વાત કે 105 સીટો જયારે ભાજપ પાસે છે ત્યારે એકનાથ શિંદે સાથે જઈ પણ શકે છે ભાજપ પોતે, અથવા ભાજપ ઈચ્છે તો શિવસેનાના મુખ્ય પક્ષ પાસે, મતલબ કે ઉદ્ધવ ઠાકરે પાસે પણ જઈ શકે છે. આ બંનેમાંથી ચોઈસ એને જો અગર સીધી પડી એની ગણતરી તો ભાજપ ફાવી જશે. અધરવાઇઝ જો એકનાથ શિંદેની ગણતરી ખોટી પડશે તો પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે, મને એવું લાગે છે. ચોક્કસ. વાસુદેવભાઈ શું કહેશો તમે? એટલે કોઈ પણ પ્રિડિક્શન કહેવું એટલા માટે અઘરું થઈ ગયું છે કે જે કઈ માહિતીઓ આવી રહી છે ને એ માહિતીઓમાં ક્યાંય સાંધો નથી મળતો. ભારતીય જનતા પાર્ટી બિલકુલ ચૂપ છે, ક્યાંય આગળ વધતી નથી. મહારાષ્ટ્રમાં કોઈ મુવમેન્ટ નથી. એટલે જે કઈ આંકડા આવી રહ્યા છે એમાં કઈ ને કઈ શંકાસ્પદ છે. પણ એવું આપણે ચોક્કસ કહી શકીએ કદાચ એવું બને કે થોડા સમય માટે વિધાનસભા કઈ ભંગ વગેરે કઈ થઈ શકે, આંકડા આગળ થાય તો. પણ સીધી સરકાર કઈ શિંદે અથવા તો બીજેપી વાળી બની જાય એવું બને નથી. ચોક્કસ. વાસુદેવભાઈ, રીનાબેન, પ્રશાંતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. તો દર્શક તો જે રીતે મહારાષ્ટ્રની સરકાર એટલે કે મહાવિકાસ અઘાડીની સરકારમાં અત્યારે ઘેરું સંકટ છવાયેલું છે, શું થશે એ કોઈને ખબર નથી, પરંતુ એવા પ્રિડિક્શન થઈ રહ્યા છે કે મુખ્યમંત્રી બદલાય અથવા તો મુખ્યમંત્રીએ પોતે જ આખું પ્લાન કર્યો હોય કે એનસીપી અને કોંગ્રેસ સાથેનું જે ગઠબંધન છે એ તૂટી જાય અને ભાજપ સાથે ગઠબંધન થાય અને ભાજપ સાથે ગઠબંધન કરી નવેસરથી સરકાર બનાવવામાં આવે. પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે એકનાથ શિંદે આની કંપની જે છે એ ભાજપ સાથે જોડાણ કરી સરકાર બનાવવા માટે દાવો કરે, પરંતુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એવું ઈચ્છે છે કે પોતે રાજીનામું આપી દે. એમણે જાહેરાત પણ કરી છે આવી, પરંતુ આ અત્યારના સંજોગોમાં જે પરિસ્થિતિ છે એ આવનારા દિવસમાં એટલે કે આવતીકાલે જે બેઠક થવાની છે, બેઠક બાદ સાચું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે મહારાષ્ટ્રનું રાજકારણ અત્યારે ખૂબ જ કટોકટીમય છે. મહાવિકાસ અઘાડીની સરકાર લાંબો સમય ટકશે, 2.5 વર્ષમાં ઘેર જશે કે પછી 5 વર્ષ પૂર્ણ કરશે, મધ્યસત્ર ચૂંટણી આવશે, નવી ચૂંટણી આવશે અને કોણ સત્તા પર આવશે એ હવે જોવાનું રહ્યું. દર્શક મિત્રો, ચર્ચા નિર્ણયમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.
ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ,